વડોદરા જિલ્લાના સાવલી ઉદલાલપુર રોડ પર ચામુંડા ફાર્મ નજીક એક ટ્રક ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો। ટ્રકમાં બાજુમાં બેઠેલા વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેને કારણે ટ્રક ચાલક સંજય તેમને સંભાળવા ગયો અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેને કારણે ટ્રક બેકાબુ બની ગઈ અને ખાડામાં ખાબકી હતી। આ ઘટના બાદ ટ્રક ચાલકે તાત્કાલિક 108ને કોલ કરી મદદ માંગી, પરંતુ ફરજ પરના તબીબે આ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો। મૃતકની ઓળખ દેસર તાલુકાના વચ્ચેસર ગામના મહેન્દ્ર પરમાર ઉર્ફે શિવા તરીકે થઈ છે। અકસ્માતના બનાવ બાદ સ્થળ પર લોકો ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતી। મૃતદેહને 108 મારફતે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। ભાઈ છે ડ્રાઈવર છું। અમે બરોડા ખાલી કરીને આવતેલા સાવલીની આગળ અંબાજી મંદિર એની આગળ શિવાભાઈ દુખાવો ચાલુ થઈ ગયો। સાથે ડમ્પર હું ચલાવતો હતો, પણ એમને ખાલી સાહેબ બેઠેલા હતા, એમને દુખાવો ચાલુ થઈ ગયો એકદમ। તો હું ગાડી કંટ્રોલ કરવા ગયો, પણ એમને હું આંખો દબાવવા ગયો, એકદમ ખેંચવા દીધો તો મારી ગાડી ઉતારી દીધી મેં અંબાજી મંદિર આગળ એકદમ એમને મેં બહાર કાઢી આંખો દબાવી દીધી, પણ તો એ બોલતેલા, પણ પછી થોડું કોનથી બંધી બોલ્યા, પછી આપણે કશું ન બોલ્યા। પછી 108 મેં ફોન કર્યો, પછી હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં આવ્યા। ડૉક્ટરે એમ કીધું કે માણસ ખલાસ થઈ ગયા છે। વચ્ચે સર પૂરું નામ છે મહેન્દ્રભાઈ, એવું નામ છે એમનું। હું ગાડીમાં જતો